નમસ્કાર દોસ્તો, આજે આપણે પાટણ જવાના છીએ અને શેના માટે જવાના છીએ હું તમને કહું. આજે આપણે પાટણ જવાના છીએ ચંદનના રોપા લેવા માટે. ચંદન થતાં લગભગ 10થી 15 વર્ષ થાય છે. અમારું પાછળનું ખેતર છે 4 વીઘા જેવું, એમાં અમે ચંદન આજુબાજુ બાઉન્ડ્રીમાં વાવવાના છીએ. ચંદન વાવવાથી ભવિષ્યમાં સારામાં સારો ભાવ મળી શકે એવું બધા કહે છે. તો મેં તો ટ્રાય કરીએ એકવાર, અને અમારી સાઈડમાં બાઉન્ડ્રી પડી જ રહે છે, તો વાયા હોય તો સારું, ભવિષ્યમાં બાળકોને બધાના કામ આવે. એક ચંદન જે ઝાડની વાત કરીએ એ તો બહુ મોંઘું વેચાતું હોય છે, પણ કિલો ઉપર અંદાજે વાત કરીએ તો 5,000થી 10,000ની એની કિંમત હોય છે. ચંદનમાં ખાસ વસ્તુ એ રહી છે કે ચંદન શું કહે, પોતાના મૂળથી પાણી નહીં લેતું, એ બીજાના મૂળથી પાણી લે. એટલે એના સાથે સાથે બીજો જાણે કે મેદી છે શરૂઆતમાં, પછી મોટો થાય એટલે અયડુસી છે, લીમડો છે, એવું કંઈ વાવવું જ પડે તો જ એનાથી ખોરાક એ લઈ શકે છે. એટલે ચંદનની થોડી આ તકલીફ છે, એટલે એમાં પ્રમાણ બહુ ઓછું હોય કે બહુ વધારે પ્રમાણમાં ચંદન સક્સેસ જતા નથી. જાણે કે લાવીએ 100 કે 200 તો લગભગ 50% તો એનો ગાળો પેલો છે, એમ નેગેટિવ જ છે. પણ છતાંય આપણે ટ્રાય કરીશું. સાઈડમાં છેડા પડી રહ્યા છે, હાલ તો આપણે વાવીએ છીએ, ધીરે ધીરે આપણે ફેન્સિંગ કરી દઈશું, જેના કારણે ભવિષ્યમાં એની સેફટી રહે. બરાબર. અને આપણે લેવા જઈશું પાટણ. હું તમને વાત કરું, સરકારી નર્સરીમાં લગભગ 20 રૂપિયાના ભાવ છે. 20 રૂપિયા કંઈ ના કહેવાય. અને ખેરાલુ નર્સરીમાં બી વાત કરી, ત્યાં પણ 20 રૂપિયા છે. એટલે આપણે ચંદનના છોડ લાવીશું, તમને બતાવીશું અમે કઈ રીતે વાવણી કરીએ છીએ. ચંદન લગભગ બધી જગ્યાએ વપરાય છે. જે શું કે સફેદ ચંદન આવે છે ને, એમાં લાલ ચંદન આવે છે. તો જે સફેદ ચંદન આપણે વાવવાના છીએ, લાલ ચંદનમાં થોડો ટાઈમ વધારે લે છે. અને 20 રૂપિયાના છોડ હોય છે, લગભગ 1 ફૂટ આજુબાજુ ચંદન હોય છે. બરાબર. તો ખાસ હું તમને બતાવું આગળ. શું લાવ્યો અનિતા? ચંદન. હા, શું લાવ્યું ને? ચંદન. આવડું ચંદન. તે 8 જ કીધો નહીં, લઈ લેજે ભાઈ. નહીં પછી ચંદન એ ડાળખો કે લાવીએ? બીટ્સ. અલે તું પકડ વિના નક પડશે એઠું ભમ લઈને. અલે ના ઈતા મુકાય અનિતા. હા, મન ગાડી. બસ એમાં આગળ મૂકી દે બધું. હા, ઇતના તો સબ કરશું પૈતા. દોસ્તો, પાટણથી આપણને વધારે છોડ મળી શક્યા નથી. પાટણથી આપણને 10 છોડ ખાલી મળ્યા છે. પછી અમે ખેરાલુથી લગભગ 100 આજુબાજુના છોડ લીધા ચંદનના, એ પણ 20 રૂપિયા જેવા પડ્યા. પછી અમારે જવું પડ્યું આંબલિયાસણ, જે મહેસાણાની આજુબાજુ છે. આંબલિયાસણથી અમે લગભગ બીજા 400થી 450 રોપા લાયા. ત્યાં પણ અમને 20 રૂપિયાના ભાવે પડ્યા. અને રોપા લગભગ 1 થી 1.5 ફૂટના જેવા છે. અને હું તમને ખાસ વાત એ કહું, જો તમારા ભવિષ્યમાં તમે એક બેંકમાં તમે જો મૂકતા હોય પૈસા રોકાણ કરવા માટે, ડબલ થવા માટે, જો એફડી કરાવતા હોય, તો એના બદલે હું તમને ખાસ કહું કે ભલે 1 વર્ષે ચંદન જાણે કે તમે 500 વાયા, એના જગ્યાએ 250 જતા રહે, 200 જતા રહે, કંઈ વાંધો નહીં, ફેરથી લાઈન વાવી દો, એની કંઈ બહુ કિંમત છે નહીં. પણ જો ભવિષ્યમાં 15 વર્ષ પછી
એક ઝાડ બી તમારે જો થશે તો ઓછામાં ઓછું લાખ રૂપિયાનું થશે. એ હાલની ભાવનું વાત કરું છું, 50,000થી લાખનું થશે. અને 15 વર્ષ પછી તો એનો ભાવ કંઈક અલગ જ હશે, કારણ કે વર્ષે વર્ષે ઝાડની કિંમત અને દરેક મોંઘવારી વધતી જ જાય છે. એટલે ખાસ તમને જણાવું, જો તમે તમારા બાળકો માટે લાંબા ટાઈમ માટે કંઈ રોકાણ કરવા માગતા હોય, એફડી કરવા માગતા હોય, તો ખાસ ચંદન જેવું સાહસ જરૂર કરજો. અને થોડી ફેન્સિંગ જેવી સુવિધા રાખજો, જેના કારણે કે તમારે ચોરીનો કે બીજો કોઈ ભય ઓછો રહે. અને ખાસ અમે ચંદન લાવી દીધા છે. હું તમને બતાવીશ કે અમે કેવી રીતના એને વાવવાના છીએ. અમારી ગાડી ફૂલ લોડ થઈ ગઈ છે. હોન્ડા એમેજ આખી ડેકી અને આગળની સાઈડ અને વચ્ચેની સીટની સાઈડ બધું ભરાઈ ગયું છે. બરાબર, અમે લાવ્યા છીએ. અમે તમને બતાવીશું કે કઈ રીતે અમે છોડને ઉછેરવાના છીએ. બરાબર, શરૂઆતમાં 2 થી 3 વર્ષ એને બહુ માજત કરવી પડે છે, પછી રનિંગ ચાલ્યા કરે છે. બરાબર, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયો.